ડીજે પર નાચવા બાબતે લોહિયાળ જંગ। અમરેલી જિલ્લાના ધારી ગામના વેકરિયાપરા માંગ ડીજે પર નાચવા બાબતે લોહિયાળ જંગ। ધારીના વેકરિયાપરા વિસ્તારમાં ગત રાત્રિએ એક સામાજિક પ્રસંગ દરમિયાન ડીજેના તાલે નાચવા જેવી સામાન્ય બાબતે બે પક્ષો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી। જોત જોતામાં આ બોલાચાલીએ હિંસક સ્વરૂપ ધારણ કર્યું હતું અને સામસામે હથિયારો ઉછળ્યા હતા। આ માથાકૂટમાં મનીષ ઝીણાભાઈ વાઘેલા, ઉંમર 22, નામના યુવકને માથાના ભાગે ધારદાર હથિયાર વાગતા તે લોહીલુહાણ હાલતમાં ઈજાગ્રસ્ત થયો હતો। પોલીસની ઘટનાની જાણ થતાં 112ના ઇન્ચાર્જ નેમિષભાઈ રાવલ તથા ભરતભાઈ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા। પરિસ્થિતિને જોતા એમ્બ્યુલન્સની રાહ જોયા વગર માનવતાના ધોરણે અને ફરજ સમજીને પોલીસે ઈજાગ્રસ્ત યુવકને પોતાની 112 સરકારી ગાડીમાં બેસાડી તાત્કાલિક હોસ્પિટલ ખસેડ્યો હતો, જેથી તેની સમયસર સારવાર શરૂ થઈ શકે। પ્રાથમિક તપાસ મુજબ આ ઝઘડો ડીજે માંગ નાચવા જેવી બાબતે શરૂ થયો હોવાનું બહાર આવ્યું છે। હાલમાં પોલીસ દ્વારા બંને પક્ષોની પૂછપરછ હાથ ધરવામાં આવી છે। માથાકૂટ શેમાંથી તમારી? ડીજે રમતા હતા ને બે ભાઈઓ આવ્યા, કડિયા કાઢીને આવ્યા, સરી લઈને આવ્યા। મેં કીધું લા રહેવા દો, અમારો વરો છે ખોટો બગાડવામાં, તો તે હાથાપાઈ થી એમાં પકડી એમાં મારવા। બરોબર, તમને શરીરનો ઘા મારી દીધો? ફુલેકો કેટલા વાગે નીકળ્યું હતું? ફુલેકો કેટલા વાગ્યા? 10 વાગે આસપાસ નીકળ્યું છે? 10 વાગે